જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે દરિયાનું પાણી દરિયામાં. આ વાર્તા સંસ્કાર સુધા નામની પુસ્તકમાંથી લેવામાં આવી છે. ચાલો તો થોડા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક હતી ચકલી. ચી 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 ચી. આપણે જોઈએ છીએ એવી ચકલી નહીં બાળકો, પણ એનાથી ઘણી નાની નાની અને રંગે કાળી ને પાછી બહુ રૂપાળી. આ ચકલી બોલે તો ઝીણું ઝીણું ને મીઠું મીઠું ને પાછી કૂદકા મારે ઠુમક 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 ઠુમક. એ તો ઉડે લહેરાતી ડાળીએ, ઝૂલે ઝૂલ ઝૂલ. એને ચકલી ના કહેવાય દોસ્તો, એને તો કહેવાય દેવ ચકલી. હા, આ દેવ ચકલી હતી. આ દેવ ચકલીને ફરવું બહુ ગમે અને એટલે જ તો આ દેવ ચકલી ફરતી 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 દરિયા કાંઠે આવી ગઈ હતી. આ દેવ ચકલી એક વખત દરિયા કિનારે આવેલા એક મોટા પથ્થર પર બેઠી હતી અને આજુબાજુ બધું જોયા કરતી હતી. બધું જોતા જોતા એને તો થયું, ઓહો હો 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 હો, આ દરિયામાં તો કેટલું બધું પાણી છે. જ્યાં નજર જાય ત્યાં બસ પાણી જ પાણી. જો તો ખરા, કેટલે દૂર દૂર સુધી પાણી વિસ્તરેલું છે. ઓહો હો 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 હો, દરિયા પાસે તો બહુ પાણી છે. પણ શું એ દરિયો પોતાનું પાણી કોઈને આપતો હશે? હે? એ તો આવું વિચારવા લાગી કે શું દરિયો એનું પાણી કોઈને આપતો હશે કે નહીં આપતો હોય? અને આપતો હોય તોય એનું પાણી તો ખારું ખારું, તો શું કોઈ એનું પાણી લેતું હશે? એને થયું, આવું હું એકલી એકલી વિચારું એના કરતાં ચાલ હું તો દરિયાને જઈને જ પૂછું. એટલે એ તો ઉડી ફર 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 અને ઉડીને દરિયા પાસે જઈને પૂછવા લાગી, દરિયા દાદા, તમને એક વાત પૂછું? ત્યાં તો દરિયા દાદા કહે, ચકલી બેન પૂછો ને, એક શું બે પૂછો ને. ત્યાં તો દેવ ચકલી કહે, દાદા દાદા, તમારી પાસે તો કેટલું બધું પાણી છે. જ્યાં જો ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે. શું તમે આ પાણી કોઈને આપો છો ખરા? હે? દરિયો તો ગૂ ગૂ કરીને હસી પડ્યો અને એને કહ્યું, ચકલી બહેન, હું તો રોજ રોજ પાણી આપું છું. ખૂબ ખૂબ પાણી આપું છું. જુઓ જુઓ, જરા તમારી ઉપર તો જુઓ. ચકલી તો ઉપર જુએ છે. ઉપર તો કોઈ નથી દરિયા દાદા, તમે કોની વાત કરો છો? ત્યાં તો દરિયા દાદા કહે, આકાશમાં જો પેલા સૂરજ દાદાને જો. આ સૂરજ દાદા કેવા તપે છે અને એમના તાપ પરથી જ તો મારા પાણીની વરાળ બની જાય છે અને ઉપર 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 આકાશમાં ઉડી જાય છે. ચકલી તો કહેવા લાગી, દાદા, આકાશમાં તો ક્યાંય પાણી દેખાતું નથી, તો તમારું પાણી ક્યાં ગયું? મને તો કાંઈ સમજાતું નથી. એટલે દરિયા દાદા ફરી હસ્યા. અરે ચકલી, જો આકાશમાં પેલા કાળા વાદળા છે ને, હા એ જ કાળા વાદળા, તેમાં મેં આપેલું પાણી છે. આ સૂરજ દાદા એને મીઠું મીઠું બનાવી દે છે
દેવચકલીને તો આ સાંભળીને ખૂબ નવાઈ લાગી. ખારું પાણી અને એને સૂરજ દાદા આકાશમાં લઈ જાય અને પાછું મીઠું મીઠું એ બનાવી દે, આ તે વળી કેવી અજાયબ! એટલે દેવચકલીને તો વાદળા સાથે વાતો કરવાનું મન થયું. એટલે એ તો ઉડી ફર 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 ઊંચે ઊંચે ઉડી ફર 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 અને ઉડતા ઉડતા ખબર છે તમને બાળકો, એ તો વાદળા પાસે પહોંચી ગઈ. વાદળા પાસે પહોંચીને દેવચકલીએ તો પૂછ્યું, વાદળભાઈ, શું તમારી પાસે પાણી છે? આ દરિયા દાદાએ મને કહ્યું કે એમનું પાણી સૂરજ દાદા દ્વારા તમારી પાસે આવે છે. હે? વાદળે તો ગડગડાટ કર્યો, અને ગડગડાટ કરીને એણે તો ચકલીબેનને કહ્યું, ચકલીબેન, મારી પાસે ખૂબ બધું પાણી છે અને પાછું આ પાણી તો ઠંડુ ઠંડુ પાણી છે અને ચોખ્ખું ચોખ્ખું પાણી છે. ત્યાં તો દેવચકલીએ પૂછ્યું, વાદળભાઈ, શું તમે આ પાણી કોઈને આપો છો કે એને તમારી પાસે જ રાખો છો? વાદળ કહે, અરે ચકલીબેન, તમે તો સાવ ભોળા ભટાક જ રહ્યા. જુઓ ચકલીબેન, અમે બધા દૂર 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 આ પવન દ્વારા પહાડો ઉપર જઈએ છીએ અને ત્યાં જઈને અમે તો બધું એ પાણી પહાડોને આપી દઈએ છીએ. દેવચકલીને તો પાછી નવાઈ લાગી. આ વાદળા એમનું પાણી પહાડને કેવી રીતે આપતા હશે અને પહાડ એ પાણીનું શું કરતું હશે? એટલે દેવચકલી તો ઉડી ફરીવાર ફર 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 ફર. એને તો ઘણું બધું ઉડવું પડ્યું બાળકો, પણ એ તો ઉડતી ઉડતી પહાડ પાસે પહોંચી જ ગઈ. અને પહાડ પાસે જઈને એણે તો પહાડને પૂછ્યું, પહાડભાઈ, શું તમારી પાસે પાણી છે? અને જો છે તો તમે એ કોને આપો છો? મને કહો ને. આ વાદળભાઈ કહેતા હતા કે એ તો બધું પાણી તમને આપે છે. ત્યાં તો પહાડ કહે, ચકલીબેન, હું પાણી રાખું છું, ઘણું બધું પાણી, પણ એ પાણી તો હું ઝરણાને આપી દઉં છું. ખડખડ 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 વહેતું ઝરણું જે જાય છે ને, આ બસ એને મેં મારું બધું એ પાણી આપી દીધું છે. ચકલીબેનને તો ઝરણા સાથે વાત કરવાનું મન થયું, એટલે એ તો પાછા ઉડ્યા ફર 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 અને કરતા કરતા ઝરણા પાસે પહોંચી ગયા, છેક પહાડના નીચે. એમણે ઝરણાને પૂછ્યું, ઝરણા, તમે પાણી કોને આપો છો? એટલે ઝરણા કહે, અમે તો પહાડ પાસેથી આવેલું પાણી ખડખડ 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 વહેતા વહેતા આગળ લઈ જઈએ છીએ અને આગળ જતા જતા અમે નદીને મળીએ છીએ અને અમારું બધું પાણી અમે તો નદીને આપી દઈએ છીએ. ચકીબેનને તો થયું, હે, તો આ નદી પાસે કેવું પાણી હશે? મીઠું મીઠું ને કેટલું હશે? એટલે એ તો નદી પાસે જવા માટે ઉડ્યા ફર 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 ફર. અને ચકીબેન તો ઉડતા ઉડતા નદી પાસે પહોંચી ગયા અને એમણે તો નદીને જોઈ અને જોઈને એમને તો ખૂબ આનંદ થયો. કેટલી સુંદર ખડખડ 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 વહેતી નદી, એનું પાણી પણ કેટલું સ્વચ્છ! વાહ ભાઈ વાહ! પહેલા તો એમણે નદી પાસે જઈને પાણી પીધું. પછી તો નદી માતાને પૂછ્યું, નદી માતા, તમે આ તમારું પાણી કોને આપો છો? હે નદી માતા, કોને મને
એટલે નદીએ તો કહ્યું, હું મારું પાણી મારા કાંઠે વસતા બધાય લોકોને આપું છું અને છેલ્લે હું ખડખડ 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 વહેતી વહેતી દરિયાને મળી જાઉં છું, એટલે બાકીનું બધું એ પાણી હું તો દરિયાને આપું છું. દેવ ચકલીને તો ભારે નવાઈ લાગી. એ તો એનું માથું ખંજવાળવા લાગી. અરે, આ શું થઈ ગયું? પાણી દરિયાનું હતું ને પાછું આ દરિયાને, અરે કંઈ સમજાતું નથી. પછી તો એ બરાબર વિચારવા લાગી. દરિયાએ એનું પાણી સૂરજથી આપ્યું તું કોને? વાદળને. હા હા હા. અને વાદળે આપ્યું તું પાછું કોને? પહાડને. હા હા. અને પહાડે પાછું ઝરણાને, ને ઝરણાએ નદીએ, ને નદીએ દરિયાને. ઓહો હો, હા, હવે હું સમજી ગઈ. પછી તો ચકીબેને પાંખો ફોફડાવી અને મીઠી બોલીમાં એ તો ગાવા લાગ્યા. ખબર છે શું ગાતા હતા આપણા દેવ ચકલીબેન? દરિયામાંથી વાદળમાં, ને વાદળમાંથી પહાડો પર, પહાડ પરથી ઝરણામાં, ને ઝરણામાંથી નદીમાં, નદીમાંથી દરિયામાં, એમ દરિયાનું પાણી દરિયામાં, એમ દરિયાનું પાણી દરિયામાં, ગોળ આખું ચક્કર થાય, દરિયાનું પાણી દરિયામાં જાય, ગોળ આખું ચક્કર થાય, દરિયાનું પાણી દરિયામાં જાય, ફરફર 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 ફરફર. પછી તો દેવ ચકલીબેન ખૂબ ખુશ થયા, રાજી થયા ને પોતાના ઘરે ગયા. ને પછી તો ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળી લઈએ. કાળા કાળા ડિબાંગ જેવા આકાશમાં દેખાય રે, ખેડૂતોની આશા પૂરતા ધરતી ઉપર એ વરસતા. બોલો 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 બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું એની રાહ જોઈશ. જય શ્રી કૃષ્ણ બાળકો. નમો નમઃ.